ઓરિએન્ટલ હાયર સેકન્ડરી સ્કૂલ મિર્ઝાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું ઇમ્તિયાઝ સર। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્રની અંદર ચેપ્ટર નંબર 5 આવક અને ખર્ચના ખ્યાલો વિશે અભ્યાસ કરીશું। મિત્રો, આપણે જોતા હોઈએ છીએ કે આર્થિક વિશ્લેષણમાં ખાસ કરીને પેઢીની વર્તણૂકને સમજવા ખર્ચ અને આવકના ખ્યાલો ખૂબ જ મહત્વના છે। ઉત્પાદનનું પ્રમાણ બદલાતા કુલ ઉત્પાદન ખર્ચમાં ફેરફાર થાય છે। ખર્ચથી પેઢીની આવક જાવકનો અંદાજ આવે છે, તો આવકના ખ્યાલો જાણવાથી પેઢીની આવક બાજુનો અંદાજ આવે છે। આવક અને ખર્ચના ખ્યાલો સામાન્ય ઉત્પાદનની સપાટી નક્કી કરે છે। તો અહીંયા સમજવાનું છે કે આવક અને ખર્ચના ખ્યાલો એવા પ્રકારનો ખ્યાલ છે કે જે એકમની અંદર સૌથી મહત્વનો ખ્યાલ છે કે ઉત્પાદનનું પ્રમાણ બદલાતા કુલ ઉત્પાદન ખર્ચમાં ફેરફાર થાય અથવા ખર્ચની પેઢીની આવક જાવકનો અંદાજ પણ આવક અને ખર્ચના ખ્યાલોથી મેળવી શકાતો હોય છે। એ ઉપરાંત આવક અને ખર્ચના ખ્યાલો સામાન્ય ઉત્પાદનની સપાટી નક્કી કરવામાં પણ મદદરૂપ થતો હોય છે। જોઈએ આપણે કે પેઢીની પોતાની વસ્તુની કિંમત નક્કી કરવામાં મદદ મળે છે। અહીંયા સમજજો કે જે પેઢી છે એને પોતાની વસ્તુની કિંમત નક્કી કરવામાં મદદ મળે છે આવક અને ખર્ચના ખ્યાલો। તે ઉપરાંત પેઢીને પોતાનો નફો મહત્તમ કરવામાં માર્ગદર્શન મળે છે। ત્રીજા નંબરે છે મહત્તમ નફાને સમજવા સીમાંત ખર્ચ ઉપયોગી બને છે। તો મિત્રો, અહીંયા સમજવાનું છે કે સીમાંત ખર્ચ એટલે કે એક એકમનો વધારો કરવાથી એકમની અંદર જે ખર્ચ થાય છે એ સીમાંત ખર્ચ છે। તો મહત્તમ નફાને સમજવા સીમાંત ખર્ચ ઉપયોગી બને છે। સીમાંત ખર્ચનો ખ્યાલ પેઢીની વર્તણૂકને સમજવામાં મદદરૂપ બને છે। તો અહીંયા સીમાંત ખર્ચનો જે ખ્યાલ છે એ પેઢીની વર્તણૂકને સમજવામાં મદદરૂપ બને છે। ત્યાર પછી પાંચમા નંબરે છે પેઢી કેટલા સાધનો રોકશે, કેટલી રોજગારી આપશે, કેટલું ઉત્પાદન કરશે, કેટલું રોકાણ કરશે તે અંગેના નિર્ણયોમાં આવક અને ખર્ચના ખ્યાલો મહત્વનો ફાળો આપે છે। આ સૌથી અગત્યનું છે કે એકમની અંદર પેઢીની અંદર આવક અને ખર્ચના ખ્યાલોનું મહત્વ એ રહેલું છે કે પેઢી કેટલા સાધનો રોકશે, કેટલી રોજગારી આપશે, કેટલાનું ઉત્પાદન કરશે, એ ઉપરાંત કેટલાનું રોકાણ કરશે। તો આ બધા જે નિર્ણયો છે તો આ નિર્ણયો એ આવક અને ખર્ચના ખ્યાલોમાંથી મેળવી શકાય છે। ત્યાર પછી છે છઠ્ઠા નંબરે વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ સાધનોના વૈકલ્પિક ઉપયોગ અને સંચાલકીય અર્થશાસ્ત્રમાં ઉપયોગ બને છે। તો અહીંયા આવક અને ખર્ચના ખ્યાલો એ વૈકલ્પિક ખર્ચ તથા સાધનોના વૈકલ્પિક ઉપયોગ અને સંચાલકીય અર્થશાસ્ત્રના ઉપયોગમાં મદદ બનતો હોય છે। ત્યાર પછી સાતમા નંબરે છે નાણાકીય ખર્ચના ખ્યાલો પેઢીના સંચાલનમાં દિશાસૂચક બને છે। તો મિત્રો, આ બધા એ આવક અને ખર્ચના ખ્યાલોના મહત્વ રહેલું છે કે એકમની અંદર પેઢીની અંદર જો આ પ્રકારે આવક અને ખર્ચના ખ્યાલો હોય તો આ પ્રકારે તેનું મહત્વ રહેલું છે। આપણે જોઈએ કે આ બધા જ કારણો બીજા અન્ય કારણોથી પેઢીના ખર્ચ અને આવકનો અભ્યાસ કરવો જરૂરી બને છે। કોઈ પણ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવા પાછળ જે વપરાય છે એટલે કે જે રકમ વપરાય છે, જે ખર્ચ કરવામાં આવે છે તેને ઉત્પાદન ખર્ચ કહેવામાં આવે છે। તો મિત્રો, અહીંયા એક શબ્દને યાદ રાખજો કે ઉત્પાદન ખર્ચ કોને કહેવામાં આવે છે? તો ઉત્પાદન ખર્ચ એને કહેવામાં આવે છે કે કોઈ પણ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવા પાછળ જે રકમ વપરાય છે, જે ખર્ચ કરવામાં આવે છે તેને ઉત્પાદન ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે। તો મિત્રો, આપણે પ્રસ્તાવનાની અંદર જોઈ ગયા કે આવક અને ખર્ચના ખ્યાલો આ પ્રકારે તેનું મહત્વ રહેલું છે। ત્યાર પછી આપણે જોઈશું ખર્ચના વિવિધ ખ્યાલો। તો અહીંયા જે ખર્ચ છે એના વિવિધ ખ્યાલો છે તો એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે। તો એમાંથી આપણે સૌથી પહેલા અભ્યાસ કરીશું વાસ્તવિક ખર્ચ। મિત્રો, અહીંયા સમજજો, વાસ્તવિક ખર્ચ જેને રિયલ કોસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે। તો સૌથી પહેલા આપણે વાસ્તવિક ખર્ચ કોને કહેવામાં આવે છે એનો અર્થ જોઈશું। તો વાસ્તવિક ખર્ચનો ખ્યાલ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ રજૂ કર્યો હતો। મિત્રો, યાદ રાખજો, પરીક્ષાની અંદર પૂછાતું હોય છે કે જે રિયલ કોસ્ટ છે એટલે કે વાસ્તવિક ખર્ચનો જે ખ્યાલ છે એ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ રજૂ કર્યો હતો। તેમણે આ ખ્યાલ ઉત્પાદનના મૂળ સાધનો, શ્રમ અને જમીનના સંદર્ભમાં રજૂ કર્યો હતો। પરંતુ આધુનિક યુગમાં મૂડી રોકનાર અને નિયોજક વર્ગની દ્રષ્ટિએ પણ આ ખ્યાલનો વિચાર કરવામાં આવે છે। જોઈએ આપણે કે માર્શલના મત પ્રમાણે
उत्पादन प्रक्रिया साथे संकळायेला श्रमिक, नियोजक, मूડીપતિ जे मानसिक अने शारीरिक कष्ट उठावे छे ते वस्तुना उत्पादनનો वास्तविक खर्च છે। તો અહીંયા જે વાસ્તવિક ખર્ચ કોને કહેવામાં આવે છે તો વાસ્તવિક ખર્ચ અંગે માર્શલ પોતે જણાવે છે કે વાસ્તવિક ખર્ચ એને કહેવામાં આવે કે ઉત્પાદન પ્રક્રિયા સાથે સંકળાયેલા જે શ્રમિકો હોય છે, જે નિયોજક હોય છે, મૂડીપતિ હોય છે, આ બધા છે એ પોતે પોતાની માનસિક અને શારીરિક જે કષ્ટ ઉઠાવે છે તે વસ્તુના ઉત્પાદનનો વાસ્તવિક ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે। कोईपण वस्तुना उत्पादन कार्य माटे उत्पादक जे नाणां खर्चे छे ते ज मात्र साचुं उत्पादन खर्च नथी। अहींया समजवानुं छे के आपणे बजारनी अंदरथी कोईपण वस्तु खरीदता होईए छीए तो आपणे ए वस्तु खरीदवा माटे आपणे पैसा आपीए छीए। तो मित्रों आपणे जे पैसा आप्या अने वस्तुनी खरीदी करी तो आपणा माटे एक खर्च थयो तो ए ज साचो खर्च नथी, ए तो नाणाकीय खर्च छे, परंतु ए उपरांत बीजा खर्चाओ पण रहेला छे। परंतु उत्पादन कार्य साथे जोड़ायेला श्रमिक ने जे थाक, कंटाळो, त्रास लागे, मूડીપતિ पोतानी मूडी वपराशनो त्याग करीने बचत करीने मेळवे छे। नियोजकने धंधानी चिंता होय छे, बिनसलामती, अनिश्चिततानो सामनो करवो पड़े छे। तो आ बधानो समावेश वास्तविक खर्चमां थतो होय छे। तो अहींया मित्रों तमारे टूंकमां समजवानुं छे के वास्तविक खर्च एटले के रियल कोस्ट एने कहेवामां आवे छे के कोईपण प्रवृत्ति पाछळ चाहे उद्योग क्षेत्रनी अंदर, चाहे सेवा क्षेत्रनी अंदर, चाहे कृषि क्षेत्रनी अंदर जे कर्मचारीओ रोकायेला होय छे अने आ कर्मचारीओने जे थाक लागे छे, कर्मचारीओने जे कंटाळो आवे छे अथवा श्रमिकने खेतरनी अंदर श्रमिक छे तो ए श्रमिकने थाक लागे छे, ए श्रमिकने कंटाळो आवे छे, एने त्रास लागे छे, ए उपरांत एने बिनसलामतीनो अनुभव थाय छे, एने चिंता थाय छे, अनिश्चिततानो सामनो करवो पड़े छे। तो मित्रों आ बधुं जे लागू पड़े छे एने आपणे वास्तविक खर्च तरीके ओळखवामां आवे छे। वास्तविक खर्चने नाणांना स्वरूपमां रजू करी शकातुं नथी। मित्रों आ सौथी अगत्यनुं छे के जे वास्तविक खर्च छे एने नाणाकीय स्वरूपमां रजू करी शकातुं नथी, कारण के आ एक एवा प्रकारनो खर्च छे के जे मानसिक अने शारीरिक खर्च छे। एते वास्तविक खर्चने बिन नाणाकीय खर्च तरीके ओळखवामां आवे छे। परीक्षानी अंदर प्रश्न पूछाय छे के बिन नाणाकीय खर्च कोने कहेवामां आवे छे तो बिन नाणाकीय खर्च ए वास्तविक खर्चने कहेवामां आवे छे। प्रोफेसर मार्शल जणावे छे के उत्पादनना साधनो आ वास्तविक खर्चनो सामनो करे छे, ते माटे तेमने आकर्षवा माटे वेतन, व्याज, नफाना स्वरूपमां वर्तन आपवामां आवे छे। तो मित्रों जे उत्पादक होय छे, जे श्रमिक होय छे ए पोते वास्तविक खर्चनो सामनो करे छे अने आ सामना बदल एमने वेतन, व्याज, नफो वगैरह चूकववामां आवतुं होय छे। वळतर स्वरूपे आ बधी बाबतो एमने मळती होय छे। तो मित्रों आपणे जोई गया के वास्तविक खर्च कोने कहेवामां आवे छे तो मित्रों वास्तविक खर्च एने कहेवामां आवे छे के जे शारीरिक अने मानसिक कष्ट उठावे छे। कोईपण वस्तुनुं उत्पादन करवा पाछळ जे श्रमिक छे ए पोते मानसिक के शारीरिक कष्ट उठावे छे, एटले के एने थाक लागे छे, कंटाळो आवे छे, त्रास लागे छे, पछी अनिश्चिततानो सामनो करवो पड़े छे, एने चिंता होय छे, एने बिनसलामती होय छे। तो आ बधी ज बाबतोनो समावेश वास्तविक खर्चमां थतो होय छे। त्यार पछी आपणे जोईशुं वास्तविक खर्चना मापननी मुश्केलीओ। तो अहींया जे वास्तविक खर्च छे एना मापननी मुश्केलीओ एटले के वास्तविक खर्चने मापी शकातो नथी अने मापवा माटेनी एनी केटलीक मुश्केलीओ रहेली छे। तो आ मुश्केलीओ विषे आपणे समजूती मेळवीए। तो वास्तविक खर्चमां थाक, कंटाळो, कष्ट, त्याग, चिंतानो समावेश थाय छे। जे मनोवैज्ञानिक के आत्मलक्षी बाबतो छे तेवी बाबतोने मापवानुं कार्य मुश्केल छे। तो मित्रों अहींया समजवानुं छे के जे श्रमिकने जे थाक लागे छे, कंटाळो आवे छे अथवा कष्ट, त्याग, चिंता थाय छे तो एनो समावेश मनोवैज्ञानिक के आत्मलक्षी बाबतोमां समावेश थाय छे, माटे तेने मापी शकातो नथी। एक उदाहरण आपीने समजावुं। कोईपण माणसने थाक लागे छे पण तेने केटलो थाक लाग्यो छे तो एनुं चोक्कस माप काढी शकातुं नथी। एने कंटाळो आवे छे, एने चिंता थाय छे तो मित्रों आनुं चोक्कस मापन थई शकतुं नथी। उपरांत कारखानाओमांथी निकळतो धुमाडो आसपासना लोकोना स्वास्थ्य पर विपरीत असर करे छे। तो आ विपरीत असर सामाजिक दृष्टिए खर्च छे पण तेने मापी शकातो नथी। बीजा नंबरनी जे मुश्केली छे के कारखानाओमांथी निकळतो जे धुमाडो होय छे तो
आसपासना लोकोना स्वास्थ्य उपर एमना हेल्थ उपर नुकसान करे छे, एमने विपरीत असर करे, पण केटली विपरीत असर करे छे तो एने मापी शकातो नथी। तो आ बीजा नंबरनी मुश्केली छे। तो आ प्रकारे वास्तविक खर्चना मापननी मुश्केलीओ रहेली छे। त्यार पछी आपणे जोईशुं वैकल्पिक खर्च, एटले के बीजा नंबरे छे वैकल्पिक खर्च। तो मित्रों हवे आपणे वैकल्पिक खर्च कोने कहेवामां आवे छे, तो सौथी पहेला आपणे एनो अर्थ जोईशुं। तो वैकल्पिक खर्चनो ख्याल ऑस्ट्रियन अर्थशास्त्रीए रजू कर्यो हतो, परंतु तेने व्यवस्थित स्वरूपमां तो मार्शले रजू कर्यो छे। अहींया याद राखजो के जे वैकल्पिक खर्चनो ख्याल छे ए सौप्रथम ऑस्ट्रियन अर्थशास्त्रीए रजू कर्यो हतो, परंतु तेने व्यवस्थित स्वरूपमां जे रजूआत छे ए मार्शले कर्यो हतो। उत्पादनना साधनो एक करता वधारे वैकल्पिक उपयोग धरावे छे ते हकीकत उपर आ ख्याल आधारित छे। आवा वैकल्पिक उपयोग धरावता साधनो एक उपयोगमां वापरवामां आवे छे त्यारे साथे ने साथे अन्य बीजा उपयोगमां वापरी शकाता नथी। एटले के एक उपयोगमां वापरवामां आवे छे अने साथे अन्य बीजा उपयोगमां वापरी शकाता नथी। एक उदाहरण तरीके जोईए के जमीनना एक टुकड़ा उपर घऊं वाववामां आवे तो ते ज समये ए ज टुकड़ा उपर बीजो कोई पाक लई शकातो नथी। तो अहींया समजवानुं छे के एक जमीननो टुकड़ो छे तो ए जमीनना टुकड़ा उपर ज्यारे घऊंनुं वावेतर करवामां आवे, घऊं उगाडवामां आवे, घऊं वाववामां आवे तो ते ज समये ए ज जमीनना टुकड़ा उपर बीजो पाक लई शकातो नथी। बीजुं एक उदाहरण छे के श्रमिक एक समये मिलमां काम करे तो ए ज समये बीजा उद्योगमां काम करी शकतो नथी। तो आम साधन वैकल्पिक उपयोग वाळा होय छे। स्वाभाविक छे के कोई माणस एक कारखानामां काम करे छे तो ए ज समये ए बीजा कारखानामां काम करी शकतो नथी। तो मित्रों अहींया समजवानुं छे के एक ज समये बे वस्तुओ बनी शकती नथी, तो एक वस्तु छोड़ी देवी पड़ती होय छे। तो मित्रों आज उदाहरणथी आपणे वैकल्पिक खर्चने समजवानो छे। हवे आपणे अर्थनी समजूती मेळवीए के जे वैकल्पिक खर्च छे एनो जे अर्थ मैं तमने समजाव्यो तो ए अर्थनी समजूती आपणे मेळवीए। तो उत्पादनना साधनोने कोई एक कार्यमां रोकवामां आवे तो ते साधनोनो बीजो श्रेष्ठ विकल्प जतो करवो पड़े छे। आ जे श्रेष्ठ विकल्प जतो करवामां आवे छे तेने ज वैकल्पिक खर्च कहेवामां आवे छे। तो अहींया समजवानुं छे के उत्पादनना साधनोने कोई एक कार्यमां रोकवामां आवे तो ते साधनो बीजा श्रेष्ठ विकल्प जतो करवो पड़े छे अने जे श्रेष्ठ विकल्प जतो करवो पड़े छे तेने ज वैकल्पिक खर्च तरीके ओळखवामां आवे छे। जतो करवो पड़तो श्रेष्ठ विकल्प उत्पादित वस्तुनो वैकल्पिक खर्च गणाय छे। आ बाबतने समजवा माटे एक उदाहरण द्वारा आपणे समजूती मेळवीशुं। तो मित्रों अहींया समजवानुं छे के उत्पादनना साधनोनी अंदर कोई पण एक श्रेष्ठ विकल्प जे जतो करवो पड़े छे तो आ जतो करवो पड़तो जे श्रेष्ठ विकल्प छे तो एने ज आपणे वैकल्पिक खर्च तरीके ओळखवामां आवे छे। मित्रों आपणे एक उदाहरण जोईए तो उदाहरण द्वारा तमने वधु समजूती मळशे। उदाहरण छे के जो जमीन उपर घऊं उत्पन्न करवामां आवे तो रुपया 2 लाख मळी शके। याद राखजो के जो जमीनना एक टुकड़ा पर घऊंनुं उत्पादन करवामां आवे छे तो आ ज्यारे घऊंनुं उत्पादन करवामां आवे तो 2 लाख रुपया मळी शके छे अने जो ते ज जमीन पर डांगरनुं उत्पादन करवामां आवे तो रुपया 3.5 लाख मळे तेम छे। तो अहींया समजवानुं छे के एक जमीननो टुकड़ो छे, एक ज जमीननो टुकड़ो छे अने आ ज जमीनना टुकड़ा उपर जो घऊंनुं उत्पादन करवामां आवे तो 2 लाख रुपया मळशे अने डांगरनुं उत्पादन करवामां आवे तो 3.5 लाख रुपया मळे छे, एटले के 3.5 लाख रुपया मळे छे। खेडूतनुं वर्तन तर्कबद्ध छे। लाभनी दृष्टिथी विचारी खेडूत घऊंनुं उत्पादन जतुं करशे अने जेमां वधारे रकम मळे छे तेमां डांगरनुं उत्पादन करशे। तो अहींया समजवानुं छे के जे खेडूत छे के जे घऊंनुं उत्पादन करशे तो 2 लाख रुपया मळे छे अने डांगरनुं उत्पादन करशे तो 3.5 लाख रुपया मळे छे। तो जे खेडूत छे ए पण विचारशे के मारे हवे जे घऊंनुं उत्पादन छे ए जतुं करवुं पड़शे परंतु हूँ आ जमीनना टुकड़ा पर डांगरनुं उत्पादन करीश कारण के नफानी दृष्टिए विचारवा जशे तो घऊंना उत्पादन करता डांगरना उत्पादननी अंदर वधारे नफो प्राप्त थाय तेम छे। तो मित्रों आज रुपया 3.5 लाखना डांगर माटे खेडूते रुपया 2 लाखना घऊंनुं उत्पादन जतुं कर्युं। बे तो वस्तु एक ज खेतरमां शक्य बनती नथी तो एने शुं कर्युं
એને ડાંગરનું નક્કી કર્યું કે હું 3.5 લાખ રૂપિયા મેળવવા માટે હું ડાંગરનું ઉત્પાદન કરીશ, તો ખેડૂતે જે ઘઉંનું ઉત્પાદન છે એ જતું કર્યું અને ઘઉંનું ઉત્પાદન કેટલાનું હતું તો 2 લાખના ઘઉંનું ઉત્પાદન જતું કરે છે। તો આ જતું કરેલું ₹2 લાખના ઘઉંનું ઉત્પાદન એ ₹3.5 એટલે કે 3.5 લાખના ડાંગરનું વૈકલ્પિક ખર્ચ છે તેમ કહી શકાય। તો મિત્રો જે શ્રેષ્ઠ વિકલ્પ જતો કરવો પડ્યો કોના બદલામાં તો ડાંગરના બદલામાં જે ઘઉંનું ઉત્પાદનનો વિકલ્પ જતો કરવો પડ્યો તો મિત્રો આને કહેવાય વૈકલ્પિક ખર્ચ। તો મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે વૈકલ્પિક ખર્ચ કોને કહેવામાં આવે છે। ત્યાર પછી આપણે જોઈશું વૈકલ્પિક ખર્ચના માપનની મુશ્કેલી। જેવી રીતે અગાઉ આપણે જોઈ ગયા કે વાસ્તવિક ખર્ચના માપનની મુશ્કેલી, તો એવી જ રીતે વૈકલ્પિક ખર્ચના માપનની મુશ્કેલી વિશે આપણે સમજૂતી મેળવીએ। તો એમાંથી સૌથી પહેલા છે એકોપયોગી સાધન। મિત્રો સમજજો, મુદ્દાનું નામ યાદ રાખજો, એકોપયોગી સાધન। તો એના વિશે આપણે સમજૂતી મેળવીએ। જો ઉત્પાદનનું કોઈ સાધન માત્ર એક જ ઉપયોગ ધરાવતું હોય તો તેનું વૈકલ્પિક ખર્ચ નક્કી કરી શકાતો નથી। એક ઉદાહરણ દ્વારા આપણે સમજૂતી મેળવીએ કે એવા ઘાસના મેદાનો જ્યાં ઘાસ સિવાય બીજું કશું જ ઉગી શકતું નથી, તો એવું જ બેકારીનો ભોગ બનેલ વ્યક્તિઓની બાબતમાં હોય છે, તો તેમની પાસે કોઈ કામ હોતું નથી, માટે વૈકલ્પિક ખર્ચ કેવી રીતે ગણવું તો એ માપી શકાતું નથી। મિત્રો અહીંયા સમજવાનું છે કે એકોપયોગી સાધન કે એક જમીનનો ટુકડો છે અથવા એવા પ્રકારનું જમીન છે કે જ્યાં ફક્ત ને ફક્ત ઘાસ સિવાય બીજું કશું જ ઉગતું નથી, ફક્ત શું ઉગે છે ઘાસ ઉગે છે, તો એમાં બીજો કોઈ આપણે પાક લઈ શકતા નથી, ફક્ત ઘાસ જ ઉગે છે। તો મિત્રો જ્યારે આવું બને ત્યારે વૈકલ્પિક ખર્ચના માપનની મુશ્કેલી ઊભી થતી હોય છે। બીજા નંબરે છે વિશિષ્ટ ઉપયોગના સાધનો। અહીંયા ખાસ વસ્તુને ધ્યાન રાખજો, વિશિષ્ટ ઉપયોગના સાધનો। તો જ્યારે ઉત્પાદનના સાધનો વિશિષ્ટ પ્રકારના સ્પેસિફિક ફેક્ટર હોય ત્યારે આ ખ્યાલ ઉપયોગી બનતો નથી। ત્યારે આવા વિશિષ્ટ ઉપયોગવાળા સાધનોનું વળતર તેના વૈકલ્પિક ખર્ચના આધારે નહીં પરંતુ તે સાધનની માંગના આધારે નક્કી થાય છે। એક ઉદાહરણ દ્વારા આપણે સમજૂતી મેળવીએ કે કમ્પ્યુટરમાં વિશિષ્ટ આવડત ધરાવતી વ્યક્તિઓ, અણુશક્તિના જ્ઞાન ધરાવતા વૈજ્ઞાનિકો, તો મિત્રો આવી જે બાબતો લાગુ પડે ત્યાં વૈકલ્પિક ખર્ચની માપન થઈ શકતી નથી। અહીંયા ઉદાહરણ આપણે સમજી ચૂક્યા કે કમ્પ્યુટરમાં વિશિષ્ટ આવડત ધરાવતી વ્યક્તિઓ, જે વ્યક્તિઓ કમ્પ્યુટરમાં વિશિષ્ટ જ્ઞાન ધરાવે છે તો એ જ વ્યક્તિ કમ્પ્યુટર વાપરી શકે છે, એના બદલામાં બીજો કોઈ વ્યક્તિ કમ્પ્યુટર વાપરી શકતો નથી। અમુક એવા વૈજ્ઞાનિકો હોય છે કે જે અણુશક્તિની અંદર વધારે જ્ઞાન ધરાવતા હોય છે, તો એ જ વૈજ્ઞાનિકો અણુશક્તિની અંદર વધારે જ્ઞાન ધરાવે છે, બીજા વૈજ્ઞાનિકો એ બાબતથી જ્ઞાન ધરાવતા હોતા નથી। તો મિત્રો આમાં શ્રેષ્ઠ વિકલ્પ જતો કરવાની કોઈ વાત આવતી નથી, માટે આપણે કહી શકીએ કે વૈકલ્પિક ખર્ચના માપનની મુશ્કેલીઓ રહેલી છે। ત્યાર પછી ત્રીજા નંબરે છે નાણાકીય ખર્ચ। તો મિત્રો આપણે અગાઉ વાસ્તવિક ખર્ચ જોઈ ગયા, વૈકલ્પિક ખર્ચ જોઈ ગયા, હવે ત્રીજા નંબરે આવ્યું છે નાણાકીય ખર્ચ। તો નાણાકીય ખર્ચ કોને કહેવામાં આવે છે એના વિશે આપણે સમજૂતી મેળવીએ। મિત્રો સામાન્ય રીતે આપણે જે ખર્ચ સમજીએ છીએ એ ખર્ચ રિયાલિટીમાં હવે આવ્યો કે નાણાકીય ખર્ચ આને કહેવાય કે આપણે બજારમાંથી જે પણ વસ્તુઓ ખરીદીએ છીએ તો આપણે જે પૈસા આપીએ છીએ અને આપણો જે ખર્ચ થાય છે, તો મિત્રો આને આપણે નાણાકીય ખર્ચ તરીકે ઓળખી શકીએ છીએ। એ હવે એ ખર્ચનો ખ્યાલ આવ્યો છે। તો આપણે જોઈએ નાણાકીય ખર્ચ કોને કહેવામાં આવે છે। આર્થિક વિશ્લેષણ, ઉત્પાદનનો નિર્ણય અને કિંમત નિર્ધારણમાં નાણાકીય ખર્ચનો ખ્યાલ ઉપયોગ બને છે, કારણ કે વાસ્તવિક ખર્ચ અને વૈકલ્પિક ખર્ચના ખ્યાલો અનેક મર્યાદાઓ ધરાવે છે, તેથી વ્યવહારમાં તેમનો ઉપયોગ વધારે થઈ શકતો નથી। ઉત્પાદન ખર્ચ નાણાંમાં વ્યક્ત થાય છે, તેથી પણ નાણાકીય ખર્ચનો ખ્યાલ ઉપયોગી બને છે। મહત્તમ નફાનો ઉદ્દેશ રાખતો ઉત્પાદક ઓછા ખર્ચે ઉત્પાદન કરી અને તે વસ્તુના વેચાણમાંથી મળતી આવકને મહત્તમ બનાવવાનો પ્રયાસ કરતો હોય છે। ઉત્પાદન પ્રક્રિયામાં નાણાંના સ્વરૂપમાં જે ખર્ચાઓ થતા હોય તેને નાણાકીય ખર્ચ કહેવામાં આવે છે। મિત્રો અહીંયા સમજજો કે નાણાકીય ખર્ચ કોને કહેવામાં આવે છે, તો એની ચોક્કસ ડેફિનેશન છે કે ઉત્પાદન પ્રક્રિયામાં નાણાંના સ્વરૂપમાં જે ખર્ચાઓ થતા હોય તેને નાણાકીય ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો આપણે આ નાણાકીય ખર્ચને એક ઉદાહરણ દ્વારા સમજૂતી મેળવીએ। અહીંયા ઉદાહરણ છે કે પેન બનાવતી ફેક્ટરીને 1000 એકમ પેનનું ઉત્પાદન કરવા માટે નાણાંના સ્વરૂપમાં જે કુલ 50,000નો ખર્ચ થયો હોય
તો તે 50,000 નાણાકીય ખર્ચ છે તેમ કહેવાય. તો અહીંયા સમજવાનું છે કે કોઈ એક ફેક્ટરી છે, કોઈ એક પેઢી છે અથવા કોઈ એક એકમ છે અને આ એકમ છે એ પેનનું ઉત્પાદન કરે છે. મિત્રો અહીંયા સમજજો, પેનનું ઉત્પાદન કરે છે અને 1,000 જ્યારે પેનનું ઉત્પાદન કરે છે તો નાણાંના સ્વરૂપમાં એને 50,000નો ખર્ચ થાય છે. તો તે 50,000 રૂપિયાનો ખર્ચ થયો તો એને કહેવાય નાણાકીય ખર્ચ. ટૂંકમાં અહીંયા સમજવાનું છે કે એકમ જે તે વસ્તુઓનું ઉત્પાદન કરે છે તો એ ઉત્પાદિત વસ્તુ પાછળ જે ખર્ચ થાય છે જેને આપણે નાણાકીય ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો અહીંયા તમને નાણાકીય ખર્ચ વિશે સમજૂતી મળી ગઈ હશે કે નાણાકીય ખર્ચ કોને કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈશું ટૂંકો ગાળો અને લાંબો ગાળો, એટલે કે સમયનો ટૂંકો ગાળો અને સમયનો લાંબો ગાળો. તો મિત્રો આપણે આના વિશે અભ્યાસ કરવાનું છે કે એકમની અંદર, ટૂંકા ગાળાની અંદર અને લાંબા ગાળાની અંદર કયા પ્રકારના ફેરફારો કરી શકાય છે. મિત્રો સમજજો ખાસ કે એકમની અંદર જે પેઢી છે, જે કારખાના છે, તો એની અંદર ટૂંકા ગાળાની અંદર અને લાંબા ગાળાની અંદર કયા પ્રકારના ફેરફારો કરી શકાય છે એના વિશે આપણે સમજૂતી મેળવવાની છે. તો સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે સમયગાળાના આધારે પણ ટૂંકા ગાળામાં નાણાકીય ખર્ચને રજૂ કરવામાં આવે છે. ઉત્પાદનના કેટલાક સાધનો એવા છે જેના પ્રમાણમાં સહેલાઈથી ફેરફાર કરી શકાય છે. સાધનોનું પ્રમાણ બદલાતા ઉત્પાદનનું પ્રમાણ પણ બદલાય છે. કાચો માલ, વપરાશના શ્રમિકો, બળતર વગેરે એવા સાધનો છે જેનું પ્રમાણ ટૂંકા ગાળામાં બદલી શકાતું હોવાથી તેને અસ્થિર સાધનો કહેવામાં આવે છે. આવા સાધનો પર થતા ખર્ચને અસ્થિર ખર્ચ કહે છે. જ્યારે યંત્ર સામગ્રી, કારખાનાનું મકાન, વહીવટી સ્ટાફ વગેરે સાધનોના પ્રમાણમાં ટૂંકા ગાળામાં ફેરફાર કરી શકાતો નથી તો તેવા સાધનોને સ્થિર સાધનો કહેવામાં આવે છે. એટલે કે તેવા ખર્ચને સ્થિર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો અહીંયા સમજવાનું છે કે સમયનો ટૂંકો ગાળો અને સમયના લાંબા ગાળાની અંદર સૌથી પહેલા આપણે જોઈએ કે સમયના ટૂંકા ગાળાની અંદર, તો સમયના ટૂંકા ગાળાની અંદર કાચો માલ છે, વપરાશના શ્રમિકો છે, બળતર છે, તો એમાં ફેરફાર કરી શકાય છે. માટે આપણે કહી શકીએ કે આ પ્રકારના જે ટૂંકા ગાળામાં ફેરફાર કરી શકાય, બદલી શકાય, તેને અસ્થિર સાધન તરીકે ઓળખવામાં આવે છે. તો આવા સાધનોને થતા ખર્ચને અથવા આવા સાધનો પર થતા ખર્ચને અસ્થિર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે યંત્ર સામગ્રી છે, કારખાનાનું મકાન છે, વહીવટી સ્ટાફ છે, તો આ બધી બાબતો છે એ બાબતોને આપણે ટૂંકા ગાળામાં ફેરફાર કરી શકતા નથી. માટે આપણે કહી શકીએ કે આ સાધનોને સ્થિર સાધનો તરીકે ઓળખવામાં આવે છે. માટે તેના ઉપર થતા ખર્ચને સ્થિર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો ટૂંકા ગાળા અને લાંબા ગાળાની સમજૂતીમાં આપણે સૌથી પહેલા વધુ માહિતી માટે ટૂંકા ગાળાનો અભ્યાસ કરીશું કે ટૂંકો ગાળો કોને કહેવામાં આવે છે. તો મિત્રો સમયનો ટૂંકો ગાળો એટલે એવો ગાળો, યાદ રાખજો પરીક્ષાની અંદર પૂછાય છે કે સમયનો ટૂંકો ગાળો કોને કહેવામાં આવે છે. તો સમયનો ટૂંકો ગાળો એટલે એવો ગાળો કે જે ગાળામાં પેઢીના કદમાં ફેરફાર કરી શકાતો નથી પરંતુ તેની સ્થાપિત ઉત્પાદન શક્તિનો ઉપયોગ કરીને ઉત્પાદન વધારી શકાય છે. તો ટૂંકો ગાળો સમયનો એવો ગાળો છે કે જે દરમિયાન પેઢીના કેટલાક સાધનો સ્થિર હોય છે. તો મિત્રો અહીંયા સમજવાનું છે કે સમયનો ટૂંકો ગાળો એટલે એવો ગાળો કે જે ગાળામાં પેઢીના કદમાં ફેરફાર કરી શકાતો નથી પરંતુ તેની સ્થાપિત ઉત્પાદન શક્તિનો ઉપયોગ કરી ઉત્પાદન વધારી શકાય છે. અને જે ટૂંકો ગાળો છે એ સમયનો એવો ગાળો છે કે જે દરમિયાન પેઢીના કેટલાક સાધનો સ્થિર હોય છે. એક ઉદાહરણ દ્વારા સમજૂતી મેળવીએ. દાખલા તરીકે પ્લાન્ટ, યંત્ર સામગ્રી, કારખાનાનું મકાન વગેરે કે જેનો ટૂંકા ગાળાની અંદર ફેરફાર કરી શકતા નથી પરંતુ અસ્થિર સાધનો જેવા કે કાચો માલ, શ્રમિકો, વીજળી વગેરેનું પ્રમાણ વધારી કે ઘટાડીને ઉત્પાદનમાં વધારો કે ઘટાડો કરી શકાય છે. તો અહીંયા ટૂંકા ગાળાની અંદર સમજવાનું છે કે સમયના ટૂંકા ગાળાની અંદર કે જે ફેરફાર કરી શકાતો નથી, દાખલા તરીકે કારખાનાનું મકાન છે, પ્લાન્ટ છે, યંત્ર સામગ્રી છે, તો મિત્રો આમાં આપણે ટૂંકા ગાળામાં ફેરફાર કરી શકતા નથી. અને ટૂંકા ગાળામાં જે ફેરફાર કરી શકીએ છીએ તો એ છે કાચો માલ, શ્રમિકો, વીજળી. તો આને આપણે ટૂંકા ગાળામાં ફેરફાર કરી શકીએ છીએ, વધારીને કે ઘટાડી ઉત્પાદનમાં વધારો કે ઘટાડો કરી શકાય છે. તો મિત્રો આને આપણે સમજૂતી મેળવવાની છે ટૂંકા ગાળામાં. ત્યાર પછી આપણે જોઈશું સમયનો લાંબો ગાળો એટલે કે લાંબો ગાળો. તો સમયનો લાંબો ગાળો એટલે એવો ગાળો કે જે ગાળા દરમિયાન પેઢીના બધા સાધનો અસ્થિર હોય છે.
એટલે કે એ સાધનોમાં ફેરફાર કરી શકાય છે। પ્લાન્ટ, યંત્ર સામગ્રી, કારખાનાનું મકાન વગેરેના પ્રમાણમાં વધારો કે ઘટાડો કરીને પેઢીના ઉત્પાદનમાં વધઘટ કરી શકાય છે। પેઢી લાંબા ગાળે નવી અને આધુનિક યંત્ર સામગ્રી વડે ઉત્પાદનના એકમોનું કદ પણ વિસ્તારી શકે છે। તો મિત્રો અહીંયા સમજવાનું છે કે સમયના લાંબા ગાળાની અંદર એવા પ્રકારના ફેરફારો થાય છે કે જે પ્લાન્ટ છે, યંત્ર સામગ્રી છે, કારખાનાનું મકાન છે, તો એના પ્રમાણમાં વધારો કે ઘટાડો કરી ઉત્પાદનમાં વધઘટ કરી શકાય છે। સ્વાભાવિક છે કે સમયના લાંબા ગાળાની અંદર કે જે યંત્રનું મકાન છે, યંત્રો છે, દાખલા તરીકે એક ઉદાહરણ આપીને સમજાવું કે સમયનો લાંબો ગાળો એટલે કે 5 વર્ષે 10 વર્ષે એટલા લાંબા ગાળે જે યંત્ર સામગ્રી છે એ ઘસાઈ જાય છે, તો જે યંત્ર સામગ્રી છે એ નવી લાવવી પડતી હોય છે। પછી કારખાનાનું જે મકાન હોય છે તો એને રેનોવેશન કરવું પડતું હોય છે। તો આ બધા ફેરફારો છે એ સમયના લાંબા ગાળે થતા હોય છે। કોઈ નવો પ્લાન્ટ લાવવો પડતો હોય છે તો તાત્કાલિક એ પ્લાન્ટ નથી આવી જતો, પરંતુ સમયના લાંબા ગાળે પ્લાન્ટ આવતો હોય છે। તો આવા બધા જે ફેરફારો થાય છે, તો આવા બધા ફેરફારો લાંબા ગાળાની અંદર કરી ઉત્પાદનમાં વધઘટ કરી શકાય છે, એટલે કે જે પેઢીનું ઉત્પાદન થાય છે એમાં ફેરફાર કરી શકાય છે। તો આ માટે લાંબો ગાળો રહેલો છે। તો મિત્રો અહીંયા તમારે સમજવાનું છે કે સમયનો ટૂંકો ગાળો એટલે કે જે સમયગાળામાં એટલે કે 6 મહિનાની અંદર, 1 વર્ષની અંદર, 2 વર્ષની અંદર, તો આ સમયનો ટૂંકો ગાળો છે। 1 મહિનાની અંદર જે શ્રમિકો છે, કાચો માલ છે, તો આમાં ફેરફાર કરી શકાય। સ્વાભાવિક છે કે કોઈ એકમ છે તો એકમની અંદર જ્યારે કાચો માલ લાવે છે તો એ કાચો માલ શાયદ 1 મહિનાની અંદર પતી પણ જતો હોય છે, પૂરો પણ થઈ જતો હોય છે, તો એને કાચો માલ બીજો લાવવો પડતો હોય છે। તો મિત્રો આ સમયનો ટૂંકો ગાળો છે। પછી વીજળી છે, તો મિત્રો વીજળીની અંદર દર 2 મહિને બિલ આવતું હોય છે, તો આ સમયના ટૂંકા ગાળાની અંદર ફેરફાર થતો હોય છે। તો આ રીતે તમે સમજી શકો છો। અને સમયના લાંબા ગાળાની અંદર જે મકાન છે, યંત્ર સામગ્રી છે, પ્લાન્ટ છે, એમાં ફેરફાર કરી શકાતો હોય છે। તો આ બધો જે ફેરફાર થાય એ સમયના લાંબા ગાળે થતો હોય છે। તો મિત્રો અહીંયા તમને ખ્યાલ આવી ગયો હશે કે સમયનો ટૂંકા ગાળાની અંદર કયા પ્રકારના ફેરફારો થાય છે અને સમયના લાંબા ગાળાની અંદર કયા પ્રકારના ફેરફારો થાય છે। તો આ રીતે પેઢીની અંદર, કારખાનાની અંદર, એકમની અંદર સમયનો ટૂંકો ગાળો અને સમયનો લાંબો ગાળો જોવા મળતો હોય છે અને આ પ્રકારે ફેરફારો થતા હોય છે। તો મિત્રો આપણે આજના વિડીયોની અંદર ખર્ચના વિવિધ ખ્યાલોની અંદર વાસ્તવિક ખર્ચ, વૈકલ્પિક ખર્ચ, નાણાકીય ખર્ચ વિશે આપણે જોઈ ગયા અને એ ઉપરાંત સમયનો ટૂંકો ગાળો અને સમયનો લાંબો ગાળો છે એના વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા। તો હા, તો વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી આવનારા નવા વિડીયોઝને તમે જોઈ શકો। થેન્ક યુ।